હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની એક થિયરી જોઈ અને એના ઉપરના બે દાખલાઓ સોલ્વ કર્યા હતા. હવે આપણે થોડા વધારાના નવા દાખલા વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં રાખીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જ્યારે નવા દાખલા લઈએ એના પહેલાં ગઈકાલે બે કોન્સેપ્ટ જોયા હતા. એ બે કોન્સેપ્ટને ફરીથી આપણે રિવાઇન્ડ કરીએ. હવે કયા કોન્સેપ્ટ હતા? તો કોન્સેપ્ટની અંદર આપણે એવું જોયું હતું કે જો કોઈ બિંદુવત વિદ્યુત ભાર તરીકે આપણે +q વિદ્યુત ભાર લઈ લઈએ તો આ +q વિદ્યુત ભારનો જો વિદ્યુત ક્ષેત્રની દિશા જો જાણીએ તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા બહાર તરફ જતી હોય છે. જ્યારે કોઈ બિંદુવત વિદ્યુત ભાર તરીકે ધન વિદ્યુત ભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા બહાર તરફ જતી દિશામાં હોય છે. જો બિંદુવત વિદ્યુત ભાર તરીકે તમે માઇનસ વિદ્યુત ભાર લઈ લો, એટલે કે કોઈ ઋણ વિદ્યુત ભાર લઈ લો, તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંદર તરફ આવતી દિશામાં હોય છે. આ બંને પોઈન્ટ સૌથી મહત્વના છે અને આપણે યાદ રાખવા જરૂરી છે. ક્લિયર? તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં મળશે. બીજો પોઈન્ટ કે માની લો કે +q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને શોધીએ છીએ અને એ પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ધન q એટલે કે +q વિદ્યુત ભાર લઈ લઈએ. જ્યારે તમે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે +q વિદ્યુત ભાર લેશો તો આના વિદ્યુત ક્ષેત્રની અસરના લીધે આ સ્મોલ q એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. એ બળની દિશા જો વિદ્યુત ભાર ધન હશે એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર ધન હશે તો એના ઉપર લાગતા બળની દિશા વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં હશે તો બળ પણ એ જ દિશામાં લાગશે. સેમ આના માટે પણ માની લો કે અહીંયા આગળ તમે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર જે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લો છો એ તમે +q વિદ્યુત ભાર લઈ લો, એકમ ધન વિદ્યુત ભાર લઈ લો, તો આ ધન વિદ્યુત ભારના લીધે ધન વિદ્યુત ભાર ઉપર -q જે વિદ્યુત ભાર હતો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ ધન વિદ્યુત ભાર ઉપર બળ લગાડશે અને એ બળ હશે વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં. એટલે બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હોય છે. બંને કિસ્સામાં જુઓ કે પરીક્ષણ વિદ્યુત ભાર જો તમે ધન લેશો તો એના ઉપર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં હોય છે. પણ માની લો કે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ વિદ્યુત ભાર લઈ લો તો અહીંયા આગળ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ આપણે આટલે ઋણ વિદ્યુત ભાર લઈ લઈએ, -q વિદ્યુત ભાર. તો જો પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ વિદ્યુત ભાર લઈ લો તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય છે. અને તો સિમ્પલ દેખાય છે કે ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં તો હોય જ. હવે અહીંયા આગળ તમે ઋણ વિદ્યુત ભાર લાવો તો ધન અને ઋણ વચ્ચે આકર્ષણ લાગે તો બળ આ દિશામાં લાગે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થઈ ગયું. સેમ એવી જ રીતે માની લો કે આ જગ્યાએ પણ તમે વિદ્યુત ભાર જે લો છો એ ઋણ વિદ્યુત ભાર લઈ લો તો ઋણ વિદ્યુત ભાર લેશો તો આ છે ઋણ, આ છે ઋણ, તો બંને ઋણ વિદ્યુત ભાર માટે અપાકર્ષી દિશામાં આવી દિશામાં બળ લાગ્યું. તો તમને દેખાય જ છે કે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જાય છે પણ પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે તમે ઋણ લો છો તો એના ઉપર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર? આ બે પોઈન્ટ આપણે સમજ્યા હતા. હવે આપણે અહીંયા આગળ એક સ્વાધ્યાયનો દાખલો લઈએ. વધારાના સ્વાધ્યાયનો છે દાખલો, દાખલા નંબર 25. જે આ દાખલો છે એ વધારાના સ્વાધ્યાયનો છે. ઓકે, ચલો રકમ આવી રીતે છે કે મિલિકનના ઓઇલ ડ્રોપના પ્રયોગની અંદર 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું એક ઓઇલ ડ્રોપ છે. આ જે લખે ને કે 12 વધારાના ઇલેક્ટ્રોન, એક એવું ઓઇલ ડ્રોપ છે કે જે 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવે છે. આવું એક ઓઇલ ડ્રોપને 2.55 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવેલું છે. જો ઓઇલની ઘનતા, ઓઇલ ડ્રોપની અથવા તો ઓઇલની ઘનતા 0.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો જે ડ્રોપ આવી રહ્યું છે એ ડ્રોપની ત્રિજ્યા કેટલી થાય, જેનું મૂલ્ય આપણે આપી દીધેલું છે. રકમમાં તમને દેખાય છે કે મિલિકને પ્રયોગ કર્યો તો આપણને ખબર છે કે વિદ્યુત ભારોનું જે ક્વોન્ટમીકરણ હતું એની પ્રાયોગિક માહિતી જે હતી એ મિલિકન નામના વૈજ્ઞાનિકે આપી હતી અને એને જે પ્રયોગ કર્યો હતો
એ પ્રયોગ માટેની ગોઠવણ આપણે વિચારીએ તો આવા પ્રકારની એની ગોઠવણ હતી અને એ ગોઠવણની અંદર તમે જોશો તો ઉપર અને નીચે બે ધાતુની પ્લેટ હોય છે. ઓકે, આ બંને જે ધાતુની પ્લેટ છે એની સાથે આપણે એક શક્તિશાળી બેટરી એટલે વધારે વોલ્ટેજ આપતી હોય એવી એક બેટરી જોઈન્ટ કરી દઈએ. આ બેટરીનો ઉપરનો છેડો ધન અને નીચેનો છેડો ઋણ છે. ઉપરનો છેડો ધન હોવાને લીધે આ પ્લેટ જે ધાતુની પ્લેટ હતી એનો ઉપરનો ભાગ ધન થઈ જશે અને ઋણ છેડો નીચે છે તો નીચેની પ્લેટ થઈ જશે ઋણ. ક્લિયર? હવે ઉપરની પ્લેટ ધન થઈ, નીચેની પ્લેટ ઋણ થઈ, તો વિચારો કે ઉપરની પ્લેટ ઉપર ધન વિદ્યુત ભાર જમા થયેલો હશે, નીચેની પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર જમા થયેલો હશે. હવે યાદ કરો કે જો આ ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં એટલે આનું વિદ્યુત ક્ષેત્ર બહાર જાય છે. નીચેનો વિદ્યુત ભાર આ ધન હતો, નીચેનો ઋણ વિદ્યુત ભાર છે અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં હોય છે. તો બંનેના વિદ્યુત ક્ષેત્રની એક જ દિશા થઈ. તો અહીંયા આગળનું વિદ્યુત ક્ષેત્ર એ ધનમાંથી નીકળી અને ઋણ તરફ જતી દિશામાં તમને મળશે. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર મળ્યું હતું. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે હતું એ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર હતું. સમાન એટલે અહીંથી વિદ્યુત ક્ષેત્ર જે આવ્યું છે એનું કોન્સ્ટન્ટ મૂલ્ય છે 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે તમને વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત આપી દીધી 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્લિયર? આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવી છે. એટલે એનો મતલબ શું થતું હશે કે અહીંથી એક ઓઇલ ડ્રોપ આવતું હશે. આ ઓઇલ ડ્રોપ જેવું નીચે આવે છે આ જગ્યા ઉપર આવે છે તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર એના સંપર્કમાં આવે છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર જેવું એના સંપર્કમાં આવશે એટલે આ જગ્યાએ ઓઇલનું ડ્રોપ એ સ્થિર સ્થિતિમાં આવી જાય છે. આ જગ્યાએ સ્થિર સ્થિતિમાં. ક્યારે સ્થિર સ્થિતિમાં આવ્યું કે આ ઓઇલ ડ્રોપ ઉપર વધારાના 12 ઇલેક્ટ્રોન આપ્યા અને આ ઓઇલ ડ્રોપ ઉપરથી જેવું નીચે પડ્યું તો નીચેના ભાગમાં વચ્ચેનું જે ભાગ હતું ત્યાં તો 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર હતું. તો આવા વિદ્યુત ક્ષેત્રમાં જેવું ઓઇલ ડ્રોપ આવે છે તો આ જગ્યાએ માની લઈએ કે સ્થિર સ્થિતિમાં આવી જાય છે. હવે આ જે ઓઇલ છે એની ઘનતા તમને આપી દીધી છે જેને આપણે ρ તરીકે ઓળખીએ. તો ρ ની કિંમત આપી દીધી 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ ન્યૂટન પ્રતિ કુલમ તો આને પણ SI એકમમાં લઈ લઈએ તો આવી રીતે થશે કે 1.26 ગુણ્યા 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. ક્લિયર? તો આટલી કિંમત ρ ની આવશે. તો આપણે શોધવાની છે કે ડ્રોપની ત્રિજ્યા કેટલી થાય. તો ઓઇલ ડ્રોપની ત્રિજ્યા આપણે શોધવાની થાય છે. કેવી રીતે શોધીએ? ચાલો હવે જો કે માની લો કે તમે એક ચીચવામાં બેઠા છો. ચીચવો સંતુલન માટેનો જે ચીચવો હોય છે. હવે ચીચવો એક છે, ચીચવાની અંદર એક બાજુ તમે બેઠેલા છો. હવે તમને ખબર છે કે ચીચવામાં તમે જેવા એક બાજુ બેઠેલા છો ચીચવો સીધો એ બાજુ નમી જાય છે. પણ મારા જો ચીચવાને સંતુલન સ્થિતિમાં રાખવો હોય તો શું કરવું પડશે? તમારા જેટલા દળવાળો કોઈ બીજો વ્યક્તિ સામેના ભાગ ઉપર બેસાડવો પડે. સામેના ભાગ ઉપર બેસે તો શું થશે? આ બાજુનું વજન બળ અને એ બાજુનું બંનેના વજન બળ સમાન થશે તો ચીચવો સંતુલન સ્થિતિમાં આવી જશે. તો એવું જ અહીં આગળ છે કે ઓઇલ ડ્રોપ ઉપરથી નીચે પડ્યું પણ આ જગ્યાએ સંતુલન સ્થિતિમાં આવી. એનો મતલબ શું થતો હશે કે આ જગ્યાએ ઓઇલ ડ્રોપ ઉપર કોઈક બે પ્રકારના બળો લાગતા હશે, એક નીચેનું અને એક ઉપરનું. આ બંને બળોની કિંમતો સમાન હશે જેથી આ જગ્યાએ ઓઇલ ડ્રોપ સ્થિર સ્થિતિમાં હશે. બરાબર? તો આ ઓઇલ ડ્રોપ ઉપર કયા બળો લાગે છે? તો પહેલી વાત કે ઓઇલ ડ્રોપ છે જે કંઈક દળ ધરાવતું હશે. માની લઈએ કે આ ઓઇલ ડ્રોપનું જે દળ છે એ સ્મોલ m જેટલું દળ છે. હવે આ ઓઇલ ડ્રોપ નીચે પડતું હોય, કોઈ પણ ટીપું જ્યારે નીચે પડતું હોય અથવા પદાર્થ નીચે પડતો હોય તો એના ઉપર વજન બળ તો લાગવાનું છે. તો આ જગ્યાએ એનું વજન બળ નીચે તરફ જોઈએ તો નીચે તરફ વજન બળ mg છે. હવે ઉપર તરફ આ ઓઇલ ડ્રોપમાં કંઈક બળ લાગતું હશે કે જે વજન બળ mg ને સંતુલનમાં હશે. તો કયું બળ લાગતું હશે? તો ચેક કરીએ. જે ઓઇલ ડ્રોપ છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં નીચે પડી રહ્યું છે. ક્લિયર? આવી સ્થિતિમાં જે ઓઇલ ડ્રોપ હતું એના ઉપર 12 વધારાના ઇલેક્ટ્રોન તમે આપી દો. જેમ કે અત્યારે કોઈ પદાર્થ છે એ
વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. માની લઈએ કે અત્યારે ઓઇલનું ટીપું છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે હું એના અંદર વધારાના 12 ઇલેક્ટ્રોન નાખું તો ઓઇલનું ટીપું કેવું વિદ્યુત ભાર ધરાવશે? ઋણ વિદ્યુત ભારિત થઈ જવાનું ને. તટસ્થ હોય એમાં તમે થોડો ઋણ વિદ્યુત ભાર નાખો, કારણ કે 12 વધારાના ઇલેક્ટ્રોન તમે નાખો તો આ ઓઇલનું ટીપું છે એ કેવું થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. એટલે ટૂંકમાં આ જગ્યાનું ઓઇલ ડ્રોપ એ ઋણ વિદ્યુત ભાર બની જાય છે. હવે માની લો કે આ ઋણ વિદ્યુત ભાર હોય, આ ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર, તો ઋણ અને ધન વચ્ચે ઉપર તરફ એટલે કે આ દિશામાં બળ લાગશે. ઉપરની પ્લેટના લીધે આ દિશામાં બળ લાગ્યું. ખ્યાલ આવ્યો? નીચેનાની વાત કરીએ તો ઓઇલ ડ્રોપ આ જગ્યાએ જે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયું હતું, કારણ કે 12 વધારાના ઇલેક્ટ્રોન નાખ્યા હતા. નીચેની પ્લેટ ઋણ છે, વિદ્યુત ભાર ઋણ, તો ઋણ વચ્ચે અપાકર્ષણ, તો ફાઇનલ પરિણામી બળ ઉપર તરફ લાગે છે. એટલે ટૂંકમાં બે વિદ્યુત ભારો વચ્ચે ઉપર તરફ જે બળ લાગ્યું એ વિદ્યુત બળ F બરાબર Q ઇન્ટુ E જેટલું હતું. ખબર પડી ગઈ? ઓઇલ ડ્રોપ ઉપર બે પ્રકારના બળો લાગ્યા. એક તો એના દળ m ના લીધે વજન બળ mg, અને આ ઓઇલ ડ્રોપ ઉપર વધારાના તમે ઇલેક્ટ્રોન નાખો છો જેથી એ વિદ્યુત ભારિત બની જાય છે. અને વિદ્યુત ભારિત બની જશે તો બે પ્લેટો તો ઓલરેડી વિદ્યુત ભારિત છે, જેના લીધે આના ઉપર એક બળ લાગશે જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ. આ વિદ્યુત બળ તમને દેખાય છે કે ઉપરની પ્લેટ ધન, ઓઇલ ડ્રોપ ઋણ થઈ જશે વધારાના 12 ઇલેક્ટ્રોનના લીધે, તો ધન અને ઋણ વચ્ચે આકર્ષણનું બળ લાગ્યું એટલે આ બંનેના લીધે ઉપર તરફ બળ લાગ્યું. હવે નીચેની પ્લેટ ઋણ, ઓઇલ ડ્રોપ ઋણ, તો બંનેના ઋણને લીધે અપાકર્ષણ તો પણ ઉપર તરફ લાગ્યું. માટે આ જગ્યાએ મૂકેલ જે ઓઇલ ડ્રોપ છે એના ઉપર પરિણામી ઉપર તરફ બળ લાગે છે. તો કહી શકાય કે આ સ્થિતિમાં ઓઇલ ડ્રોપ ઉપર બે પ્રકારના બળો લાગ્યા. નીચે વજન બળ mg અને ઉપર તરફનું એક બળ વિદ્યુત બળ F બરાબર QE જેટલું. આ બંને બળો જો સમાન થાય તો જ સ્થિર સ્થિતિમાં ઓઇલ ડ્રોપ આવી જાય. તો આ બંને બળોને સરખાઈ દઈએ. સરખાયા ઉપરથી આપણે ત્રિજ્યાની ગણતરી શોધી કાઢીએ. ક્લિયર? ઈઝી છે. તો સૌથી પહેલું કામ શું કરીએ કે જે રકમમાં આપી છે એ કે ઓઇલ ડ્રોપના પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રોન ધરાવતું ઓઇલ ડ્રોપ છે. એટલે કે આ ઓઇલ ડ્રોપ ઉપર હું 12 વધારાના ઇલેક્ટ્રોન મૂકું તો આ ઓઇલ ડ્રોપ ઉપરનો વિદ્યુત ભાર કેટલો થાય પહેલા આપણે શોધી કાઢીએ. તો સૌથી પહેલા આપણે લખીએ કે ઓઇલ ડ્રોપ પર 12 વધારાના ઇલેક્ટ્રોનના લીધે તેનો વિદ્યુત ભાર. ચલો એ વિદ્યુત ભારને આપણે સંજ્ઞા બતાવીએ Q, અને આપણે સૂત્ર જાણીએ છીએ કે કોઈના ઉપર ઇલેક્ટ્રોન નાખો કે લઈ લો તો એના ઉપર Q બરાબર n જેટલો વિદ્યુત ભાર થાય. તો Q બરાબર n ઇન્ટુ E. ચલો n એટલે ઇલેક્ટ્રોન લો છો અથવા તો કાઢો છો એની સંખ્યા, અથવા તો પ્રોટોન લો છો કે કાઢો છો એની સંખ્યા. તો ઇલેક્ટ્રોન કેટલા અંદર નાખીએ છીએ? 12 વધારાના ઇલેક્ટ્રોન નાખીએ છીએ. ઇન્ટુ E તરીકે વિદ્યુત ભાર, ક્યાં તો પ્રોટોન ક્યાં તો ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોન છે તો એ થશે 1.6 ઇન્ટુ 10⁻⁹. તો આ તમને જવાબ મળશે. આની કિંમત આપણને મળશે 19.2 ગુણ્યા 10⁻⁻19 ઘાત. 19.2 ગુણ્યા 10⁻⁻19 ઘાત કુલમ્બ. તો આટલો વિદ્યુત ભાર એ પહેલા તો ઓઇલ ડ્રોપના ઉપર 12 વધારાના ઇલેક્ટ્રોન નાખીએ ત્યારે આટલો વિદ્યુત ભાર એના ઉપર આવી જાય. હવે ઓઇલ ડ્રોપ જો વિદ્યુત ભારિત થઈ જાય તો સ્વાભાવિક છે કે એના ઉપર વિદ્યુત બળ તો લાગશે જ. વિદ્યુત બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે, જ્યારે ઓઇલ ડ્રોપ ઉપર અધો દિશામાં વજન બળ લાગે છે. એટલે ટૂંકમાં આ સ્થિતિમાં ઓઇલ ડ્રોપ ઉપર બે પ્રકારના બળ લાગ્યા. તો બળો વિશેની ચર્ચા કરીએ કે અહીંયા લખીએ કે ઓઇલ ડ્રોપ પર બે બળો લાગે છે. તો પહેલું બળ કયું? કે વજન બળ. અને વજન બળ ક્યાં હશે? એનું મૂલ્ય કેટલું? mg. અને કઈ દિશામાં હશે? અધો દિશામાં. પછી બીજું બળ કયું લાગશે? જેવો વિદ્યુત ભારિત થઈ જાય, વધારાના 12 ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુત ભારિત થઈ જાય તો બે બાજુ વિદ્યુત ભાર આવી ગયા માટે વિદ્યુત બળ લાગશે. તો બીજું બળ હશે
વિદ્યુત બળ અને એનું મૂલ્ય Q ઇન્ટુ E જેટલું, F બરાબર Q ઇન્ટુ E જેટલું થશે અને કઈ દિશામાં લાગશે? ઉર્ધ્વ દિશામાં. ક્લિયર? તો ઓઇલ ડ્રોપ ઉપર બે પ્રકારના આવા બળો લાગ્યા, પણ આપણે તો એવું કીધું છે કે જ્યારે આ ઓઇલ ડ્રોપ 2.55 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એ કેવું હોય છે? આ જગ્યાએ સ્થિર રાખવામાં આવે છે. એટલે આ જગ્યાએ એને સ્થિર રાખ્યું. હવે સ્થિર ક્યારે રહે? બંને બાજુથી, એટલે અધો અને ઉર્ધ્વ બંનેના બળો જો સમાન થાય તો જ સ્થિર રહે. એનો મતલબ આ બંને બળો આપણે સરખાવવાના થશે. તો નીચે સરખાઈ દઈએ કે અહીં ઓઇલ ડ્રોપ સ્થિર હોવાથી, ઓઇલ ડ્રોપ સ્થિર હોય તો શું થશે? તો વજન બળ mg અને વિદ્યુત બળ Q ઇન્ટુ E બંને કેવા થઈ જાય? સમાન થઈ જશે. ઓકે, ચલો હવે આગળ કિંમતો મૂકીએ. હવે m એટલે ઓઇલનું દળ. દળ વિશેની તમને કોઈ ચર્ચા કરેલી નથી કે દળની કોઈ કિંમત નહીં આપી, પણ હા આપણે એટલું જાણીએ છીએ કે ઓઇલની તમને ઘનતા આપી દીધી છે. હવે દળ ઉપરથી ઘનતા અથવા તો ઘનતા અને દળ આ બંનેનો સંબંધનું આપણે સૂત્ર જાણીએ છીએ કે ઘનતા ρ બરાબર દળ m ભાગ્યા કદ v. તો m બરાબર શું થશે? ρ m ને કરતા બનાવતો ρ ઇન્ટુ v થાય. ક્લિયર? હવે ρ તો જાણીએ છીએ કે ઓઇલની ઘનતા, પણ ઓઇલનું કદ કેટલું હોય? તો ઓઇલ કોઈ પણ પાણીનું ટીપું કે પ્રવાહીનું ટીપું જ્યારે પડતું હોય તો હંમેશા ગોળાકાર સ્વરૂપમાં નીચે પડતું હોય, અને ગોળાકાર સ્વરૂપમાં એટલે કે ગોળો, અને ગોળાનું કદ થશે 4/3 પાઈ r ઘન ઇન્ટુ ρ. તો દળની કિંમત કેટલી મળી? 4/3 પાઈ r ઘન ρ ઇન્ટુ g બરાબર Q ઇન્ટુ E. Q ની કિંમત તો જાણીએ છીએ કે 19.2 ગુણ્યા 10⁻⁻⁹ ગુણ્યા E તરીકે વિદ્યુત ક્ષેત્ર 2.55 ગુણ્યા 10⁴. ક્લિયર? ઓકે, હવે અહીંયા આપણે ત્રિજ્યા શોધવાની છે ઓઇલ ડ્રોપની ત્રિજ્યા, જ્યાં r એ ડ્રોપની ત્રિજ્યા છે. તો એને કરતા બનાવી દઈએ તો r ઘન બરાબર, તો 3 સીધા પેલી બાજુ આવી જશે, તો 3 ગુણ્યા 19.2 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 2.55 ગુણ્યા 10⁴. તો છેદમાં શું આવી જશે? 3 ઉપર ગયા તો છેદમાં આવશે 4 પાઈ ઇન્ટુ ρ ઇન્ટુ g. તો ચાલો હવે કિંમતો બધાની મૂકી દઈએ. તો r ઘન બરાબર 3 ગુણ્યા 19.2 ગુણ્યા 10⁻⁹ ગુણ્યા 2.55 ગુણ્યા 10⁴. છેદમાં 4 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા ρ એટલે ઘનતા, ઓઇલની ઘનતા આપણને આપી છે કે 1.26 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં તમે કન્વર્ટ કરો એટલે 10⁻³ થઈ જશે. તો 1.26 ગુણ્યા 10⁻³ ઇન્ટુ g નું મૂલ્ય આપી દીધું છે 9.81. તો આના ઉપરથી તમે આર્ઘન શોધશો તો તમને મળશે, આર્ઘનની કિંમત મળશે 0.947 ગુણ્યા 10⁻18. 10⁻18. હવે આપણે તો r શોધવો છે, તો બંને બાજુ ઘનમૂળ લઈ લઈએ. તો ઘનમૂળ જતા રહેશે, તો r બરાબર ઘનમૂળમાં એટલે કે 0.947 ગુણ્યા 10⁻18 ની 1/3 એટલે ઘનમૂળમાં થઈ ગયું. હવે તમે આ સંખ્યાનું ઘનમૂળ લોગ ટેબલનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો, અને સાથે સાથે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ શોધી શકો. લોગ ટેબલનો જો તમારો ઉપયોગ કરવો હોય તો લોગ ટેબલની અંદર જેવો ઉપયોગ કરશો એટલે 1/3 છે સીધા આગળ આવી જશે. તો 1/3 લોગ, પહેલા આનો લોગ લેશો, પેલાની સાથે ગુણી ભાગી પછી એનો એન્ટી લોગ લેશો, ત્યારે આની તમને કિંમત મળશે. હવે ખબર છે કે 10⁻18 છે, તો 10⁻18 નું ઘનમૂળ આ ઘાત ઉપર છે, આ છેદની ઘાત છે, તો સીધો બંનેનો ભાગાકાર તો 6 આવી જશે. તો 10⁻6 તો આના થઈ જશે.
તો લોગ ટેબલની મદદથી કરવું હોય તો પણ થાય, અને કેલ્ક્યુલેટરથી જો કરવું હોય તો એક પોઈન્ટ તમારે એક મુદ્દો યાદ રાખવાનો કે કેલ્ક્યુલેટરમાં નિયમ યાદ રાખજો 2482 આ નિયમ કેલ્ક્યુલેટર માટે યાદ રાખો। શું 2482 શું છે તો જોઈએ। તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં આપેલી સંખ્યા એટલે 0.947 આટલી જ સંખ્યા, આ સંખ્યાને કેલ્ક્યુલેટરમાં ટાઈપ કરવાની। ટાઈપ કર્યા પછી જેવી સંખ્યા ટાઈપ થઈ જાય તરત જ કેલ્ક્યુલેટરમાં વર્ગમૂળનું જે ચિહ્ન રહ્યું એ 2 વાર દબાવવાનું। 2 વાર વર્ગમૂળનું ચિહ્ન દબાઈ પછી ગુણાકારનું ચિહ્ન દબાવો, પછી 4 વાર વર્ગમૂળ દબાવો, પછી ફરી પાછું ગુણાકાર દબાવો, પછી 8 વાર વર્ગમૂળ દબાવો, ફરીથી ગુણાકાર દબાવો, અને છેલ્લે 2 વાર વર્ગમૂળ દબાઈ અને છેલ્લે બરાબર કરી દેશો તો 0.947 નું તમને ઘનમૂળ મળી જશે। તો કેલ્ક્યુલેટરથી ઈઝી રીતે આપણે આ કરી શકીએ। અને જો તમે આનો જવાબ લાવશો તો જવાબ તમને આવી રીતે મળશે કે r બરાબર 0.981 ગુણ્યા 10 ની -6 ઘાત। r બરાબર 0.981 ગુણ્યા 10 ની -6 ઘાત, અથવા તો તમે આમ પણ લખી શકો કે પ્રમાણિત સ્વરૂપમાં લાવી દઈએ તો 9.81 ગુણ્યા 10 ની 7 ઘાત, તો આટલું થશે મીટર। તો આ તમને જવાબ મળ્યો મીટરમાં, અથવા તો બુકમાં જે પ્રમાણે જવાબ આપે છે એ પ્રમાણે લઈએ તો r બરાબર 9.81 ગુણ્યા 10 ની -4 ઘાત મિલીમીટર। મિલીમીટરમાં લાવો એટલે 3 પોઈન્ટ ઓછા ઉપરના એટલે થઈ જશે મિલીમીટરમાં। તો આ આપણને જવાબ મળી ગયો। તો ત્રિજ્યા આપણે કેવી રીતે શોધી? એકદમ ઈઝી રીત છે। તો ત્રિજ્યા શોધવા માટે ઓઇલ ડ્રોપ ઉપરના 2 બળો શોધી કાઢ્યા, બંને બળો સ્થિર સ્થિતિમાં હતા માટે સરખાઈ દીધા। સરખાવવા માટે આપણે ત્યારે જ આ બંને બળો સરખા કરી શકીએ, બીજું બળ ત્યારે જ લાગી શકે કે જ્યારે આ ઓઇલ ડ્રોપ વિદ્યુત ભારિત થાય। તો કહી દીધું છે કે એના પર 12 વધારાના ઇલેક્ટ્રોન નાખીએ એટલે વિદ્યુત ભારિત થઈ જાય। તો કેટલો વિદ્યુત ભાર થયો છે એ શોધી કાઢી, બંને બળો જોઈ લીધા, સરખાઈ દીધા, જવાબ લાવી દીધો। ક્લિયર? હવે આના પછી આપણે દાખલો ગણીએ છીએ। ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8 ની રકમ લખતો નથી, જે તમને બુકમાં આપેલી છે, સીધો આપણે દાખલો ગણવાની ટ્રાય કરીશું। તો ઉદાહરણ નંબર 8। ઉદાહરણ નંબર 8 ની પહેલા આકૃતિ જે બુકમાં આપી છે પહેલા હું દોરી કાઢું છું, પછી આપણે રકમ વાંચીએ જઈએ અને આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ। તો આકૃતિ જે આપી છે દોરી દઈએ। चलो जो आ प्रमाणे आकृति आपेली है। હવે રકમ જે છે રકમ સમજીએ છીએ, સાથે સાથે તમે આકૃતિ પણ જોજો। રકમ આ પ્રમાણે આપેલી છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, અહીંયા તમને દેખાય છે નિયમિત વિદ્યુત ક્ષેત્ર, તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન
1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે, એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલું અંતર છે અહીંથી લઈને અહીંયા સુધી પતન પામે છે, એટલે મુક્ત પતન થાય છે. તો એ તમને આકૃતિ એમાં બતાવી દીધેલું છે. હવે બીજું મૂલ્ય આપ્યું છે, બીજી આકૃતિ માટે આપેલું છે કે ક્ષેત્રનું માન એટલે ક્ષેત્રનું મૂલ્ય જે પહેલા હતું એટલું ને એટલું, ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખો. એટલે પહેલા જે ક્ષેત્રનું મૂલ્ય હતું એની કિંમત પહેલા હતી એટલી એટલી, એટલે કેટલી હતી? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આટલી કિંમત બીજા માટે પણ એટલી રાખો. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બીજામાં પણ સેમ રાખો, અચળ જ રાખો, પણ દિશા ઉલટાઈ દો. એટલે પહેલા વિદ્યુત ક્ષેત્ર નીચેથી ઉપર તરફનું, હવે ઉપરથી નીચે તરફ દિશા ચેન્જ કરી નાખો, પણ મૂલ્ય તો એટલું ને એટલું જ રાખો. હવે આવી સ્થિતિમાં એક પ્રોટોન છે, એ પ્રોટોન આટલું જ અંતર, એટલે પહેલા 1.5 સેન્ટીમીટર જેટલા અંતરથી સ્થાનાંતરિત થતું હતું ને, એટલે d બરાબર 1.5 સેન્ટીમીટર. અહીંથી પહેલા ઇલેક્ટ્રોન 1.5 સેન્ટીમીટર જેટલા અંતરે મુક્ત પતન પામતો હતો, એટલા જ અંતરમાં પ્રોટોનને મુક્ત પતન કરવા દેવાનું. બરાબર? જે આકૃતિ બી માં તમને બતાવેલું છે. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમયગાળો કેટલો? તો આની અંદર ઇલેક્ટ્રોનને પતન માટે કેટલો સમય લાગશે? આમાં પ્રોટોનને પતન માટે કેટલો સમય લાગશે? તો ઇલેક્ટ્રોનનો સમય te કેટલો હશે અને પ્રોટોનનો સમય tp એ કેટલો હશે? બરાબર? ફરીથી જો રકમમાં શું હતું કે રકમમાં તમને આવી રીતનું કીધેલું છે કે ભાઈ કોઈ પણ બે પ્લેટો હશે જેમાં નીચેની પ્લેટ ધન ઉપરની ઋણ છે, તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર જતું અને ઋણમાં અંદર જતું, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આવા પ્રકારની હશે. બરાબર? હવે આની અંદર તમને કીધું છે કે એક ઇલેક્ટ્રોન છે એ 1.5 સેન્ટીમીટર, આટલું અંતર 1.5 સેન્ટીમીટર છે, આની અંદર ઇલેક્ટ્રોનને પતન કરવા દેવાનું, નીચે તરફ પડવા દેવાનું, તો ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે? બીજી સ્થિતિમાં શું કીધું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સેમ અચળ જ રાખો, પણ દિશા ચેન્જ કરી નાખો. એટલે નીચેની પ્લેટ જે ધન હતી એના બદલે ઉપરની ધન બનાવી દો અને નીચેની પ્લેટને ઋણ બનાવી દો, તો વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થશે? તો ધનમાંથી બહાર આવતી અને ઋણમાં અંદર જતી, એટલે નીચે તરફ જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે. આવી સ્થિતિમાં હવે એક પ્રોટોન લો. આ પ્રોટોનને એટલું જ, એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલું જ અંતર કાપવું છે, તો એ માટે આ પ્રોટોન કેટલો સમય લેશે? બંને માટે લાગતો સમય આપણે શોધવાનો છે. તો અહીં આગળ આપણે જે ડેટા હતા એ ડેટા આપણે અહીં આગળ બતાવી દીધેલા છે. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. દાખલામાં શું કરીએ? તમારે બંને માટે લાગતો સમય શોધવો છે. મિત્રો, તમે જો રકમ ધ્યાનથી સમજ્યા હોય તો રકમમાં એક પોઈન્ટ એવો કીધો કે આ ઇલેક્ટ્રોન કે પ્રોટોન, આ બંનેને, ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, બંનેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં પડવા દેવાના, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. એટલે કે આ જગ્યાએથી પડતો હોય કે આ જગ્યાએથી પડતો હોય, અહીંથી લઈને અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સેમ છે, નિયમિત છે, અચળ છે. સેમ પ્રોટોન માટેની વાત કરીએ તો આ જગ્યાએથી પ્રોટોન પડે કે આ જગ્યાએથી પડે, પણ પ્રોટોનનું મૂલ્ય તો સમાન છે. એટલે પ્રોટોનનું આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે આકૃતિ 1 A અને B બંનેની અંદર વિદ્યુત ક્ષેત્ર નિયમિત લીધેલું છે, એટલે કોન્સ્ટન્ટ છે, અચળ છે. જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ કે E બરાબર F/Q અનુસાર જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય, વિદ્યુત ભાર તો પહેલી આકૃતિની જુઓ તો ઇલેક્ટ્રોન જ લેવાના છે, એટલે એનું મૂલ્ય તો બદલાવાનું જ નથી, તો બળ પણ કેવું થઈ જાય? અચળ. જો વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો બળ પણ થઈ જશે અચળ. વિદ્યુત ક્ષેત્ર અચળ છે એવો ઉલ્લેખ તમને રકમમાં કહી દીધું છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. નિયમિતનો મતલબ થાય અચળ વિદ્યુત ક્ષેત્ર. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર અચળ એટલે બળ F અચળ થઈ ગયું, તો બળ F ની કિંમત અચળ થઈ ગઈ. જો બળ F અચળ થઈ જાય તો જાણીએ છીએ ન્યૂટનની ગતિના નિયમ અનુસાર જો બળ અચળ થઈ ગયું તો આ ઇલેક્ટ્રોન જ્યારે પતન થતો હશે તો ઇલેક્ટ્રોનનું દળ તો અચળ જ છે, તો પ્રવેગ પણ કેવો થઈ જાય? અચળ. ખ્યાલ આવે કે નહીં? જો વિદ્યુત ક્ષેત્ર અચળ તો બળ અચળ. બરાબર? અને બળ અચળ થઈ જાય તો F બરાબર ma સૂત્ર અનુસાર પ્રવેગ પણ અચળ થઈ જાય.
તો એનો મતલબ એ થયો કે બંને કિસ્સા અચળ પ્રવેગી ગતિના કિસ્સા હશે. સમજણ પડી કે નહીં? બંને કિસ્સા કેવા છે? અચળ પ્રવેગી ગતિના, કારણ કે બંનેમાં વિદ્યુત ક્ષેત્ર અચળ છે માટે બળ અચળ થઈ જવાનું, અને બળ અચળ થશે તો પ્રવેગ પણ અચળ થઈ જશે, માટે બંને કિસ્સા અચળ પ્રવેગી ગતિના કિસ્સા કહેવાય. અને અચળ પ્રવેગી ગતિના કિસ્સા કહેવાય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણમાંથી કોઈ સમીકરણનો ઉપયોગ કરી એમાંથી સમયને કરતા બનાવી અને બંને માટે લાગતો સમય આપણે શોધી શકીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આપણે જે વસ્તુનો આ જે વાતનો આપણે ઉલ્લેખ કર્યો એ આપણે અહીં આગળ ખાલી દર્શાવી દઈએ. તો લખાણમાં આ રીતે લખીએ પહેલા કે અહીં વિદ્યુત ક્ષેત્ર અચળ હોવાથી વિદ્યુત ભારો પર લાગતું બળ પણ અચળ થાય, અને બળ અચળ થાય તો અને બળ અચળ થાય તો પ્રવેગ પણ અચળ થાય. તો ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અચળ તો બળ અચળ, અને બળ અચળ તો પ્રવેગ પણ અચળ થઈ જશે. તો માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર? તો હવે અહીંયા ધ્યાન રાખો કે પ્રવેગ ક્યારે આવે? કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો જ પ્રવેગ આવે. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે. જો ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે તો જ એના અંદર પ્રવેગ હશે, પણ આ પ્રવેગ અચળ પ્રવેગ છે. તો ઇલેક્ટ્રોન ગતિ ક્યારે કરે? ઇલેક્ટ્રોન ગતિ ક્યારે કરે છે? તો ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરશે. સમજણ પડી? ઇલેક્ટ્રોન ઉપર જ્યારે બળ લાગશે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરવાની શરૂઆત કરશે. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ પહેલા કેટલું છે એ આપણે જોઈ લઈએ. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ તો આમ કહી શકીએ કે Q વિદ્યુત ભારિત કણ પર, તમે બંનેની વાત કરો છો એટલે બંનેનું ભેગું લખીએ. આનો માઈનસ E આનો પ્લસ E, તો બંનેનું ભેગું જ એક બનાવી દઈએ કે Q વિદ્યુત ભારિત કણ પર કણને E વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળનું મૂલ્ય, તો બળનું મૂલ્ય F બરાબર Q * E થશે. જ્યાં Q તરીકે વિદ્યુત ભાર, પહેલી આકૃતિમાં વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન, બીજી આકૃતિમાં વિદ્યુત ભાર પ્રોટોન, બંનેને E સંજ્ઞાથી દર્શાવીએ છીએ માટે Q તરીકે થશે E * E. આની કિંમત શોધવી હોય તો કિંમત પણ શોધી શકો છો, અને સીધી જો તમારે મૂકવું હોય તો ગણવામાં મૂકી પણ અંદર આમ નામ રાખીને આગળ સૂત્રમાં મૂકી શકો છો. બરાબર? હવે જો કે જ્યારે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે વિદ્યુત ભારિત થયા, એટલે બંને વિદ્યુત ભારિત હતા, ત્યારે આ બંને ઉપર બળ લાગ્યું F બરાબર Q * E જેટલું. જેવું બળ લાગશે એટલે શું થશે? આ સીધા ગતિમાં આવશે, ગતિ કરવાની શરૂઆત કરશે, અને ગતિ કરે એટલે આની અંદર પ્રવેગ આવી ગયો. તો પ્રવેગ ક્યારે આવ્યો? કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર વિદ્યુત બળ લાગ્યું ત્યારે પ્રવેગ આવ્યો. તો વિદ્યુત બળ લાગ્યું જેના લીધે એમાં પ્રવેગ આવ્યો, તો F બરાબર m મૂકી શકીએ. ક્લિયર? હવે આમાંથી આપણે પ્રવેગને કરતા બનાવીએ તો A બરાબર E ભાગ્યા m. તો આ એક સમીકરણ મળ્યું. આ સમીકરણ આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે બનાવીએ. તો ઇલેક્ટ્રોન માટે સમીકરણ બનાવીએ. તો સૌથી પહેલા આપણે લખીએ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ. ચલો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ, આ સૂત્ર ઇલેક્ટ્રોન માટે બનાવીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ જેના આપણે નામ આપીએ AE. તો AE બરાબર શું થશે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જેને આપણે E કહીએ છીએ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E ભાગ્યા દળ. દળ કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. તો me. બરાબર? તમે આના અંદર કિંમતો મૂકીને પણ ગણતરી કરી શકો, અને એમને એમ રહેવા દેવો તો એમને એમ રહેવા દો. તો ધારો કે આપણે આને સમીકરણ 1 કહી દઈએ.
સેમ આવી રીતે પ્રોટોન માટેનો પ્રવેગ લઈએ તો પ્રોટોનનો પ્રવેગ જેને આપણે કહીએ AP, તો AP બરાબર પ્રોટોનને પણ આપણે E સંજ્ઞાથી જ દર્શાવીએ છીએ તો E ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર E ભાગ્યા દળ કોનું દળ? પ્રોટોનનું દળ, તો થશે MP. સમીકરણ 2. બે સમીકરણ આપણે બનાવી દીધા. ક્લિયર? બંનેના પ્રવેગ લઈ લીધા, બંનેના પ્રવેગના સમીકરણ બનાવ્યા. ખબર છે કે પ્રવેગ તો બંનેના કેવા છે? અચળ છે, માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી બંને માટેનો સમય શોધી કાઢીએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ચલો અચળ પ્રવેગી ગતિનું કયું સમીકરણ લઈએ? તો યાદ કરો કે દાખલામાં રકમમાં એમ કીધું છે કે આ ઇલેક્ટ્રોન કે પ્રોટોન એ સ્થાનાંતરિત થાય છે 1.5 સેન્ટીમીટર જેટલા અંતરે. એનો મતલબ d ની કિંમત આપી છે, સમય શોધવો છે, તો આપણે સૂત્ર લઈએ d બરાબર v0t પ્લસ 1/2 at². આ સમીકરણમાં તમને ખબર છે કે v0 એટલે પ્રારંભિક વેગ, અને પ્રારંભિક વેગ કોઈ પણ પદાર્થ હોય મુક્ત પતન કરતો હોય તો શરૂઆતમાં એનો વેગ તો 0 હોય, માટે v0 ની કિંમત થઈ જશે 0. તો d બરાબર 1/2 at² થશે, કારણ કે v0 બરાબર કેવા થઈ ગયા? 0 થઈ ગયા. હવે આપણે સમય શોધવો છે તો સમયને કરતા બનાવો તો t² બરાબર 2d/a. therefore t બરાબર આ બાજુ લખી દઈએ therefore t બરાબર વર્ગમૂળમાં 2d/a થશે. તો સમય માટેનું બંને આકૃતિઓનું વ્યાપક સમીકરણ મળી ગયું. આ સમીકરણ એ પહેલી આકૃતિ માટે વાપરીએ તો ઇલેક્ટ્રોન માટેનો સમય મળશે, અને આ જ સમીકરણ બીજી આકૃતિ માટે રાખીએ તો પ્રોટોન માટેનો સમય મળશે. તો અહીંયા લખીએ કે ઇલેક્ટ્રોન માટે, ચલો ઇલેક્ટ્રોન માટે સમીકરણ બનાવીએ તો શું થશે? TE થવાનું TE બરાબર વર્ગમૂળમાં 2d ભાગ્યા AE. હવે AE ની કિંમત સમીકરણ 1 માંથી લઈ લઈએ તો TE બરાબર વર્ગમૂળમાં 2e છેદમાં AE તરીકે થશે EE 2d ભાગ્યા ME જે ઉપર જતા રહેશે તો ME. કિંમતો લઈએ, ચલો કિંમતો મૂકીએ તો વર્ગમૂળમાં 2 એમના એમ d ની કિંમત સ્થાનાંતરની કિંમત સેન્ટીમીટરમાં આપી છે, આપણે SI એકમમાં લઈએ તો મીટરમાં લઈએ તો કેટલા થશે? 1.5 ગુણ્યા 10⁻². ME એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે આપણે જાણીએ છીએ કે 9.1 ગુણ્યા 10⁻31 છેદમાં E એટલે વિદ્યુત ભારનું મૂલ્ય જે થશે 1.6 × 10⁻19 કુલમ ગુણ્યા કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે 2 ગુણ્યા 10⁴. ઓકે, ચલો હવે તમે આનો ગુણાકાર ભાગાકાર કરી અને છેલ્લે વર્ગમૂળ કરશો તો તમને કેટલો જવાબ મળશે? તો એ જવાબ આપણે સીધો લખી દઈએ છીએ. તમને ઇલેક્ટ્રોન માટે સમય મળશે 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડ. તો TE એટલે ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે 1.5 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરતા આટલો સમય લાગશે. હવે આપણે સમીકરણમાં અંદર આ ઇલેક્ટ્રોન માટે શોધ્યું હતું, હવે પ્રોટોન માટે લઈએ. પ્રોટોન માટે, ચલો પ્રોટોન માટે કરીએ તો પ્રોટોન માટે પણ સેમ સમીકરણ આ જ છે. તો પ્રોટોનનો સમય તો એને કહીએ TP બરાબર વર્ગમૂળમાં શું થશે? 2d ભાગ્યા AP થવાના, પ્રોટોનનો પ્રવેગ AP. હવે આની અંદર AP ની કિંમત સમીકરણ 2 માંથી લઈએ તો વર્ગમૂળમાં 2d છેદમાં AP તરીકે EE ભાગ્યા MP એ ઉપર જતા રહેશે તો MP અંશમાં આવી જશે. આમાં પણ આપણે બધાની કિંમતો મૂકીએ તો વર્ગમૂળમાં
2 ડી તરીકે તો સેમ ડિસ્ટન્સ 1.5 ગુણ્યા 10⁻² ઘાત. mp એટલે પ્રોટોનનું દળ, જેની કિંમત 1.67 × 10⁻27 છેદમાં સ્મોલ e વિદ્યુત ભારનું મૂલ્ય. પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું લેવાનું છે, 2 ગુણ્યા 10⁴ ઘાત. આનો તમે જવાબ લાવશો તો કેટલો આવશે? તો TP બરાબર આનો જવાબ મળશે 1.3 ગુણ્યા 10⁻7 ઘાત. 1.3 ગુણ્યા 10⁻7 ઘાત સેકન્ડ. ઓકે, તો તમે હવે જુઓ, બંને જવાબ જુઓ. કયા બંને? ઇલેક્ટ્રોનને પતન માટેનો લાગતો સમય, પ્રોટોનને પતન માટે લાગતો સમય. હવે આ બંને જવાબ જોઈ અને કેલ્ક્યુલેશન કરી જો વિચારો કે બંનેમાંથી સમયની વધારે કિંમત કોની છે, ઇલેક્ટ્રોન માટેની કે પ્રોટોન માટેની? તો દેખાય છે કે 10ની ઘાત ઋણમાં જે નાની હોય એ કિંમત વાસ્તવમાં મોટી થાય. તો સમય આનો પ્રોટોનનો પતન માટેનો સમય એ ઇલેક્ટ્રોનના પતન માટેના સમય કરતાં વધારે છે. બરાબર? આમ તમે કહી શકો કે જ્યારે વિદ્યુત ભાર, આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન તો દળમાં વધારે ભારે છે, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન તો દળમાં ભારે છે. તો આના માટે શું કહી શકાય? ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન દળમાં ભારે હોવાથી પ્રોટોનને પતન માટે લાગતો સમય કેવો થાય છે? વધારે. તો આપણે છેલ્લે આવું કેલ્ક્યુલેશન સમજી શકીએ. મિત્રો ધ્યાન રાખજો કે તમે જ્યારે દાખલા ગણો છો ત્યારે દાખલા અપ ટુ ડેટ કમ્પ્લીટ તમારા દાખલા ગણવાના થશે. જો તમે કોઈ સ્ટેપ વચ્ચેથી ગાળી કાઢો તો પછી પાછળથી તમને કોઈ કન્ફ્યુઝન આવશે. જો તમારા પૂરેપૂરા માર્ક્સ દાખલાની અંદર લાવવા હોય તો દાખલો વ્યવસ્થિત ગણેલો હશે તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બરાબર છે? તો આપણે આ સમય બંનેનો શોધી કાઢ્યો. હવે ઉદાહરણ નંબર 9 લઈએ. ઉદાહરણ નંબર 9. ઓકે, ઉદાહરણ નંબર 9 માં પણ સેમ પહેલા હું આકૃતિ દોરી કાઢું છું જે બુકમાં તમને આપેલી છે એટલી આકૃતિ, અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો બુકમાં તમને આવી રીતે આકૃતિ આપેલી છે. ઓકે, આટલી આકૃતિ આપેલી છે. ચલો હવે ઉદાહરણ નંબર 9 એની રકમ સમજીએ. રકમ આવી રીતે આપેલી છે કે 10⁻8 ઘાત કુલમ અને 10⁻8 ઘાત કુલમ.
મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 પર એકબીજાથી આ બંનેથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો સ્વાભાવિક છે, જો Q1 થી Q2 સુધીનું અંતર 0.1 જ થવાનું છે. આ 0.05 મીટર એ A સુધીનું અંતર છે. Q1 થી A સુધીનું અને A થી Q2 સુધીનું અંતર 0.05 મીટર છે. તો Q1 થી Q2 સુધીનું અંતર 0.1 મીટર થશે. તો 1 મીટર અંતરે મૂકેલા છે. હવે આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. તો આકૃતિની અંદર A, B અને C બિંદુઓ જે મૂકી દીધા, આ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે કેવી રીતે શોધીએ? આ બધા બિંદુઓએ કેવી રીતે ગણતરી કરીશું? આપણે વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુઓ ઉપરનું શોધવાનું છે? A બિંદુ, B બિંદુ અને C બિંદુ. આ ત્રણ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવડી જશે? ચેક કરીએ. ચાલો, અહીંયા આગળ તમને દેખાય છે કે આ બે બિંદુ Q1 અને Q2 એ બંને ઉપર વિદ્યુત ભારના મૂલ્યો 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ વિદ્યુત ભાર પડ્યો છે. એનો મતલબ આ જગ્યાએ કોઈ ધન વિદ્યુત ભાર હશે અને આ જગ્યાએ કોઈ ઋણ વિદ્યુત ભાર હશે. હવે આપણે સૌથી પહેલા A બિંદુ ઉપરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધીએ, પછી B બિંદુ ઉપરનું શોધીશું અને પછી C બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીશું. સૌથી પહેલા A બિંદુ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો A બિંદુ એ Q1 થી અને Q2 થી બંનેથી નજીકમાં છે. એનો મતલબ A બિંદુ ઉપર Q1 નું વિદ્યુત ક્ષેત્ર આવશે અને A બિંદુ ઉપર Q2 નું પણ વિદ્યુત ક્ષેત્ર આવશે. આ બંને વિદ્યુત ક્ષેત્રનું સદિશ મૂલ્ય લઈ લો અથવા તો સદિશ સરવાળો કરી દો. તો સદિશ સરવાળો એ A બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે, જે સંપાતપણના સિદ્ધાંત અનુસાર થાય છે. ક્લિયર? તો આપણે શું કરવું પડશે? A બિંદુ આગળ Q1 ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? A બિંદુ આગળ Q2 ના લીધેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? એ બંનેનો સદિશ સરવાળો એટલે A બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સેમ પ્રોસેસ B માટે અને સેમ પ્રોસેસ C માટે કરીએ. ક્લિયર? અહીંયા આગળ જે આપણે અંતર 0.05 મીટર બતાવ્યા છે એના આપણે સ્મોલ r તરીકે ઓળખી દઈએ. તો રકમમાં જે બતાવ્યું છે એમ લખીએ કે અહીંયા r બરાબર 0.05 મીટર આપણી સરળતા ખાતર લઈ લઈએ. તો પહેલું જ કામ કરીએ, Q1 ના લીધે A બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો પહેલો પોઈન્ટ લખીએ કે Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ A પાસે નું વિદ્યુત ક્ષેત્ર. ચલો, Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ A પાસેનું વિદ્યુત ક્ષેત્ર પહેલા તો જોઈએ કઈ દિશામાં હશે. તો Q1 ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. તો A બિંદુ પાસે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે. ક્લિયર? એટલે ટૂંકમાં કહી શકો કે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે એક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો એના આપણે દર્શાવીએ E તરીકે. પણ સંજ્ઞા અહીંયા આગળ 1 2 A B C ને બધા ઘણા બધા છે. તો આપણે એને કેવી રીતે દર્શાવીએ? તો Q1 નું વિદ્યુત ક્ષેત્ર એટલે E1, પણ કયા બિંદુ આગળનું? A બિંદુ આગળનું. તો E1 એ સ્વરૂપે દર્શાવી દઈએ. અને જેનું મૂલ્યનું સૂત્ર શું છે? કે Q1/r². કે Q1 તરીકે જે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે? કિંમત મૂકીએ તો 9 × 10⁹ Q1 એટલે વિદ્યુત ભારનું મૂલ્ય અને એ કેટલું છે? 10⁻8 છેદમાં r² એટલે બંને વચ્ચેનું અંતર, જેના આપણે r સ્વરૂપે બતાવી દીધા છે આપણી સરળતા ખાતર. તો કેટલું થશે? 0.05 એનો વર્ગ. ક્લિયર? હવે તમે આનો જવાબ લાવશો તો તમને જવાબ મળશે 3.6 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો તમને આ કઈ કિંમત મળી? A બિંદુ પાસે Q1 વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એના મૂલ્યની કિંમત મળી. તમે કહેશો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? કારણ કેમ દિશા બતાવવું પડશે? જો બળ સદિશ રાશિ હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, માટે મૂલ્ય અને દિશા બંને સ્વરૂપે બતાવી.
તો દેખાય છે કે Q1 એ ધન વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, અને આ દિશા એટલે આકૃતિની જમણી બાજુની દિશા, તો કહી શકાય કે જમણી બાજુ. તો કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળ્યું? જમણી બાજુ. બરાબર. સેમ આવી રીતે Q2 વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસેનું શોધી લઈએ. તો Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ એ પાસેનું, આપણે એક કામ કરીએ, ચલો પહેલા આપણે મૂલ્ય શોધી પછી દિશા દર્શાવીએ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, ચલો એના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લઈ લઈએ. તો Q2 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, તો એને E2 તરીકે દર્શાવીએ. અને Q2 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ પાસેનું લેવાનું, તો E2A બરાબર. ચલો સૂત્ર શું થશે કે Q2 બાય R², k ની કિંમત 9 ગુણ્યા 10⁹ Q2 વિદ્યુત ભાર કેટલો છે? માઈનસ છે, પણ કીધું છે કે સૂત્રમાં તમારે ધન કિંમત લેવાની, માટે 10⁻8 છેદમાં બંને વચ્ચેનું અંતર એ 0.05 નો વર્ગ. તો બંનેની સેમ કિંમત હતી તો જવાબ પણ સેમ આવશે, અને એ થશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તમે કહેશો આની દિશા કઈ બાજુ હશે? તો આ ઋણ વિદ્યુત ભાર છે, અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, તો એરો જો આ દિશામાં જશે, તો એરો આ દિશામાં એટલે જમણી બાજુ તરફ જતી દિશામાં થશે, તો એ પણ થશે જમણી બાજુ. તો એ બિંદુ આગળ બંને વિદ્યુત ભારના લીધેના વિદ્યુત ક્ષેત્રો આપણે લઈ લીધા. આ બંનેનો સરવાળો કરીએ અથવા તો આ બંનેનું પરિણામી લઈએ, તો એટલું એ બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીંયા લખીએ કે એ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E, એને EA કહીએ. ચલો EA કેટલું થશે? તો EA એટલે આ બંનેનો સરવાળો. હવે સરવાળો જ કેમ કરીશું? કારણ કે Q1 નું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ જતી દિશામાં, Q2 નું વિદ્યુત ક્ષેત્ર પણ જમણી તરફ જતી દિશામાં, બંનેના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે, તો પરિણામી બંનેના સરવાળા જેટલું થશે. તો E1A પ્લસ E2A બંનેની કિંમતો મૂકી દઈએ, તો E1A આવશે 3.6 ગુણ્યા 10⁴ વત્તા બીજી કિંમત 3.6 ગુણ્યા 10⁴. તમે આનો જવાબ લાવશો તો આવશે 36 વત્તા 36 એટલે 72 થાય, તો 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. તો એ બિંદુ આગળનું તમને વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. બરાબર. ખબર પડી કેવી રીતે લાયા? તો એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, જે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય એ બિંદુએ કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર ધારી દેવાનો. બરાબર. માની લો કે આ જગ્યાએ કોઈ ધન વિદ્યુત ભાર હોય, તો એ બિંદુ પાસે Q1 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પણ આવશે, અને એ બિંદુ પાસે Q2 વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર આવશે. તો બે વિદ્યુત ક્ષેત્રો આવશે. તો સૌથી પહેલા Q1 નું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ, પછી Q2 નું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ, બંનેની દિશા ચેક કરીએ. જો બંનેની દિશા સમાન હોય તો બંનેના સરવાળો, વિરુદ્ધમાં હોય તો બંનેની બાદબાકી. તો બંનેની કિંમત જોઈ તો બંનેની દિશા પણ જોઈ તો એક જ તરફ આવી. આ ધન વિદ્યુત ભાર એટલે બહાર તરફ જતી દિશા, આ દિશા એટલે જમણી બાજુ કહીએ આપણે. Q2 વિદ્યુત ભાર માઈનસ છે, તો એનું અંદર તરફ જતી દિશામાં, એટલે આના લીધે અંદર તરફ એટલે આવી દિશામાં, આવી દિશા એટલે જમણી બાજુ. તો બંનેના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં મળ્યા, માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેના સરવાળા જેટલું. ચલો સેમ પ્રોસેસ બી પોઈન્ટ માટે, આ બી બિંદુ બતાવ્યું છે એના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો બી બિંદુ આગળ Q1 વિદ્યુત ભાર છે, તો Q1 ના લીધે બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળશે, અને Q2 ના લીધે પણ બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળશે. બંનેના વિદ્યુત ક્ષેત્રો શોધો, બંનેનું પરિણામી લો, એટલું બી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. સિમ્પલ. આ જ પ્રોસેસ ફરીથી કરવાની છે. તો આપણે લખીએ કે Q1 વિદ્યુત ભારને લીધે
બિંદુ બી પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તો Q1 વિદ્યુત ભાર એટલે E1 અને કયા બિંદુ પાસેનું? બી બિંદુ પાસેનું, તો Q1B. તો Q1B સૂત્ર અનુસાર કરીએ તો કેટલું થશે? K Q1/r². હવે r² અનુસાર બધી કિંમતો મૂકી દઈએ. k ની 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q1 તરીકે વિદ્યુત ભાર થશે 10 ની -8 ઘાત ભાગ્યા અંતર એટલે આ બંને વચ્ચેનું અંતર અને એના આપણે કિંમત 0.05 ની મૂકેલી છે, તો 0.05 નો વર્ગ. તો આ પણ સેમ મૂલ્ય મળ્યા છે, જવાબ પણ સેમ આવશે. કેટલો આવશે? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. ચલો ચેક કરો કે આની દિશા કઈ બાજુ હશે. તો Q1 વિદ્યુત ભાર ધન છે, તો એનું બી દિશામાં જો તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં હોય છે, તો બહાર તરફ એટલે આ દિશામાં અને આ દિશા એટલે તો ડાબી બાજુની દિશા થઈ, તો આનું વિદ્યુત ક્ષેત્ર થશે ડાબી બાજુ. ક્લિયર? તો મૂલ્ય આપણે મળી ગયું. સેમ આવી રીતે આપણે લઈએ Q2 વિદ્યુત ભારને લીધે, આ Q2 વિદ્યુત ભારને લીધે બી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો Q2 વિદ્યુત ભારને લીધે બિંદુ બી પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ચલો એના આપણે દર્શાવીએ Q2 વિદ્યુત ભારને લીધે માટે E2 અને કયા બિંદુ પાસે? બી બિંદુ પાસે, તો બી, તો E2B. એનું સૂત્ર મૂકીએ K Q1 ભાગ્યા, ચલો અંતર કેટલું થશે? તો બી બિંદુથી Q2 વિદ્યુત ભાર આ જગ્યા ઉપર છે. હવે અહીંથી 0.05 ના આપણે r કીધેલા છે, તો આવા બીજા 0.05 એટલે 2r અને આવા ત્રીજા 0.05 એટલે ટોટલ અંતર 0.15 મીટર થયું. 0.15 કો અથવા તો r r r એટલે ટોટલ 3r થઈ ગયા, તો થશે 3r આનો સ્ક્વેર. તો કિંમત મૂકીએ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા Q1 તરીકે Q2 વિદ્યુત ભારનું મૂલ્ય માઈનસ છે પણ કિંમત લેવાની ધન 10 ની -8 ઘાત છેદમાં 3r નો વર્ગ. તો r તે લખીએ 3r તરીકે 0.05 એનો વર્ગ. તો કિંમત કેટલી આવશે? આનો તમે જવાબ લાવશો તો તમને આનો જવાબ મળશે. આનો જવાબ આવશે 4 ગુણ્યા 10 ની 3 ઘાત. 4 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ, અથવા તો આમ લખાય કે 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. એક પોઈન્ટ આગળ આવતો એક ઘાત આગળ વધી જશે. હવે આનું વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો Q2 વિદ્યુત ભાર અને બી બિંદુ આ બંનેને ધ્યાનમાં લેવાનું. Q2 વિદ્યુત ભાર માઈનસ છે, માટે માઈનસ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જાય, તો આનું વિદ્યુત ક્ષેત્ર તો અંદર તરફ જશે અને અંદર તરફ એટલે આ દિશા તો જમણી બાજુની દિશા કહેવાય. તો આના આપણે કહીએ દિશા કઈ થશે? જમણી બાજુ. જમણી બાજુની દિશા થઈ ગઈ. ક્લિયર? તો હવે જો કે Q1 વિદ્યુત ભારને લીધે બી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ, Q2 વિદ્યુત ભારને લીધે બી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ, તો એક ડાબી તરફ છે અને એક જમણી તરફ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું કરીશું? બંનેનો તફાવત. પણ તફાવત કોનામાંથી કોને બાદ કરીશું? તો જે કિંમત વધારે હોય એમાંથી ઓછી કિંમત બાદ કરવાની. તો આ બંને કિંમતોમાંથી વધારે કિંમત થાય 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત, તો એમાંથી આ ઓછી કિંમત આપણે બાદ કરીશું. તો આ રીતે લખીએ કે બી બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત ક્ષેત્ર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કરીએ તો શું થશે? તો EB બરાબર બંનેમાંથી વધારે કિંમત કઈ છે? તો બંનેમાંથી વધારે કિંમત છે E1B, એમાંથી બાદ કરીએ E2B. E1B તરીકે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત
માઇનસ બીજી કિંમત 0.4 ગુણ્યા 10⁴ બંનેમાંથી 10⁴ સામાન્ય લઈ લઈએ તો 3.6 ઓછા 0.4 ગુણ્યા 10⁴ અને આ બંનેની બાદબાકી કરો તો 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ક્લિયર? તો આ એનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો પહેલા E આપણે જે શોધ્યા એનું પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં મળશે? તો E કઈ બાજુ મળશે? તો E એ Q1 વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, Q2 ના લીધે પણ જમણી બાજુ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળ્યું હતું. તો E તમને મળ્યા હતા જમણી બાજુ. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે પરિણામી ક્યાં મળ્યા? જમણી બાજુ. જ્યારે આના અંદર કઈ બાજુ મળશે? તો AB માં જો EB1 કઈ બાજુમાં છે? ડાબી તરફ. તો EB1 ડાબી તરફ છે. એમાંથી જમણી બાજુનું મૂલ્ય બાદ કર્યું. હવે ડાબી બાજુનું મૂલ્ય વધારે છે જમણી બાજુની સાપેક્ષમાં, તો સ્વાભાવિક છે કે પરિણામી EB તમને કઈ દિશામાં મળશે? ડાબી તરફ મળશે. તો EB આવી દિશામાં મળશે. એટલે ટૂંકમાં ડાબી બાજુ તમને મળશે EB. બરાબર? તો EB ની કિંમત પણ આપણે શોધી કાઢી. બી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ. મિત્રો, દિશાઓમાં ખબર પડી ગઈ કેવી રીતે લાયા હતા પરિણામીની દિશા. પરિણામી દિશા નીચેના આમ તો તમને ખબર પડી ગઈ હશે કે 1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, 2 ના લીધે પણ જમણી બાજુ, તો પરિણામી જમણી બાજુ થાય. બી બિંદુ માટે ખબર પડી ગઈ. બી બિંદુમાં 1 ના લીધે ડાબી બાજુમાં છે, 2 ના લીધે જમણી બાજુમાં, પણ ડાબી બાજુની કિંમત વધારે હોવાથી તમે પરિણામી લેશો તો એ ડાબી બાજુમાં જ આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં મળશે. 2 પોઈન્ટ ખબર પડી ગઈ. ઓકે, હવે સી બિંદુ માટેની વાત કરીએ તો એક પોર્શન આપણે આખો આ બાજુનો ભાગ છે એ કાઢી દઈએ અને પછી સી માટેની ગણતરી કરીએ. ચલો, સી માટેની વાત કરીએ તો સી બિંદુ આ જગ્યાએ આવેલું છે. હવે સી બિંદુ એ Q1 થી પણ નજીક છે અને Q2 થી પણ નજીક છે. તો બંનેના લીધે સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રો મળવાના છે. તો જોઈએ તો Q1 એ ધન વિદ્યુત ભાર છે અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં, તો સી બિંદુ આગળ એનું વિદ્યુત ક્ષેત્ર તમને આવી દિશામાં મળશે. ઓકે, જેના આપણે કહીએ E1 વિદ્યુત ભારના લીધે સી ઉપર મળે છે. તો E1C આવી દિશામાં તમને મળ્યું. હવે Q2 વિદ્યુત ભાર ઋણ છે, તો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, તો સી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આવું અંદર તરફ જતી દિશામાં, જે હશે E2C. બરાબર? તો હવે એક વિદ્યુત ક્ષેત્ર આ માર્યું, એક આ માર્યું. જ્યારે નીચેના ભાગોમાં તમે જુઓ તો બંને ક્યાં તો વિરુદ્ધમાં હોય પણ એક જ લાઈનમાં હોતા, ક્યાં તો બંને વિરુદ્ધ, ક્યાં તો બંને એક જ દિશામાં પણ એક જ લાઈનમાં હોતા. જ્યારે એક આવી દિશામાં અને એક આવી દિશામાં છે, તો આ બંનેનું આપણે પરિણામી કેવી રીતે લઈશું? તો આ બંનેનું પરિણામી સવાચના નિયમનો ઉપયોગ કરીએ. એટલે કે આને સમાંતર એક લાઈન અને આને સમાંતર આપણે એક બીજી લાઈન દોરી દઈએ, તો આ બંનેનું ઇન્ટરસેક્શન એટલે આવી દિશામાં આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્રને આપણે કહીશું EC. ક્લિયર? તો આપણે આ EC ની કિંમત શોધવાની છે. કેવી રીતે શોધીએ? તો જો સી બિંદુ Q1 વિદ્યુત ભારથી 0.1 મીટરના અંતરે, સી બિંદુ Q2 વિદ્યુત ભારથી પણ 0.1 મીટરના અંતરે, મતલબ બંનેના અંતર સમાન. જોજો અહીંયા આગળ સૂત્ર જો, બંનેના અંતર સમાન. ધારો કે બંનેના અંતર સમાન, સાથે સાથે સી બિંદુ આગળ Q1 વિદ્યુત ભારનું મૂલ્ય અને સી બિંદુ પાસે Q2 વિદ્યુત ભારનું મૂલ્ય, બંનેના મૂલ્ય સમાન છે અને બંનેના અંતર સમાન છે. માટે કહી શકાય કે E1C અને E2C આ બંનેના મૂલ્યો પાછા સમાન મળે. બંનેના મૂલ્યો સમાન કેવી રીતે થશે? કે બંનેમાં સી બિંદુ આગળ Q1 ના લીધેનું જે અંતર છે એની કિંમત અને Q2 વિદ્યુત ભારથી અંતરની કિંમત, બંનેનું અંતર સમાન છે. સાથે સાથે Q1 અને Q2 બંને વિદ્યુત ભારના મૂલ્યો સમાન હોવાથી બંને વિદ્યુત ક્ષેત્રો કેવા થશે? સમાન થશે. તો આપણે નીચે આવો ઉલ્લેખ કરીએ કે સી બિંદુ પાસે Q1 નું મૂલ્ય એટલે માનાંકમાં Q1, સોરી આ રીતે લખીએ, Q1 અને
Q2 ના C બિંદુ પાસે C બિંદુ થી Q1 અને Q2 વિદ્યુત ભારોના અંતરો સમાન તથા Q1 અને Q2 વિદ્યુત ભારોનું મૂલ્ય પણ સમાન હોવાથી C બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો પણ સમાન થાય. બરાબર. C બિંદુ થી Q1 નું અંતર, C બિંદુ થી Q2 નું અંતર, બંનેના અંતર સમાન છે. સાથે સાથે બંને વિદ્યુત ભાર સમાન હોવાથી C બિંદુ આગળ બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા થશે? વિદ્યુત ક્ષેત્રો ના મૂલ્યો સમાન થાય. તો આમ લખી શકાય કે Q1 વિદ્યુત ભારને લીધે C બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે E1C આનું મૂલ્ય, અને Q2 વિદ્યુત ભારને લીધે C બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એટલે E2C આ બંને સમાન થાય. સમાન થશે તો કેટલા થશે? તો સૂત્ર અનુસાર મૂકીએ કે Q1 કે તો Q2 બંનેમાંથી કોઈ પણ વિદ્યુત ભાર ભાગ્યા C થી Q1 સુધીનું અંતર લો કે C થી Q2 સુધીનું અંતર, બંનેના અંતર સમાન, અને આપણે R' કહીએ તો R'². K ની કિંમત જાણીએ છીએ, K બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 એટલે વિદ્યુત ભારનું મૂલ્ય 10⁻8 છેદમાં R' એટલે બંને વચ્ચેનું અંતર 0.1, તો 0.1 નો સ્ક્વેર. તો આની કિંમત તમે શોધશો તો કેટલી મળશે? આની કિંમત શોધી કાઢો તો કિંમત તમને મળશે 9 ગુણ્યા 10⁵. દેખાય છે કે 9 ગુણ્યા 10⁵. તો આ તમને કોની કિંમત મળી? E1C અથવા તો E2C આ બંનેની કિંમત મળી ન્યૂટન પ્રતિ કુલમ. બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યની કિંમત મળી ગઈ. તો હવે આપણે પરિણામી C બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો એના માટેનો ફરીથી બીજો પોઈન્ટ છે પણ ભૂસી કાઢીએ છીએ. અહીંયા લખીએ કે C બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો એક જુઓ કે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં અને એક આવી દિશામાં, તો પરિણામી સબાચના નિયમનો ઉપયોગ કરીને કરીએ છીએ. અને સબાચના નિયમનો ઉપયોગ કરતા હોય તો આપણને ખબર છે કે એક સદિશ આવી દિશામાં હોય, બીજો સદિશ જો આવી દિશામાં હોય B, અને પરિણામી સદિશ જો આવી દિશામાં C મળતો હોય તો સૂત્ર જાણીએ છીએ કે સદિશ C બરાબર સદિશ A વત્તા સદિશ B. સદિશ સ્વરૂપે આવી રીતે થાય. જો મૂલ્ય સ્વરૂપમાં લો તો C બરાબર C નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં A² વત્તા B² વત્તા 2AB cos θ, એટલે આ બંને વચ્ચેનો ખૂણો cos θ. આ સૂત્ર જાણીએ છીએ. તો સેમ અહીંયા જો એક સદિશ આવી દિશામાં, બીજો સદિશ આવી દિશામાં, તો પરિણામી સદિશ EC. તો પરિણામી સદિશ EC નું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રની મદદથી શોધી કાઢીએ. પણ થીટા એ બે સદિશો વચ્ચેનો ખૂણો, તો થીટા એટલે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો કરવાનો થશે. એ કેટલો થશે? તો જો કે આ અંતર 0.1 મીટર, આ અંતર 0.1 મીટર, આ અંતર 0.1 મીટર માટે ત્રિકોણ જેવો આકાર થયો અને બધા અંતર સમાન છે, માટે સમબાજુ ત્રિકોણ થશે. અને સમબાજુ ત્રિકોણ થાય તો ત્રિકોણના બધા ખૂણા 60 ડિગ્રીના થાય. તો આ 60 ડિગ્રીનો થશે તો આ 120 ડિગ્રીનો થઈ જશે. તો થીટાની કિંમત 120 ડિગ્રી મળી ગઈ. તો આ સૂત્રનો ઉપયોગ કરી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. તો આવી રીતે કે EC પરિણામી વિદ્યુત ક્ષેત્ર EC નો સ્ક્વેર આપણે જે વર્ગમૂળ કરતા હતા, વર્ગમૂળ કરવા બદલે બંને બાજુ વર્ગ કરીને જ કરીએ. તો E1C² + E2C²
પ્લસ 2 EC1 E1C E2C cos થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. Therefore EC² બરાબર EC1 અને EC2 બંને સમાન છે તો કોઈ પણ એક કાઢી નાખો તો E1C² પ્લસ આના બદલે હું લખી દઉં E1C² પ્લસ અહીંયા આગળ જુઓ કે 2 E1C into E1C. ઓકે, cos 120 બરાબર -1/2 થશે તો 2 2 તો અહીંથી કેન્સલ થઈ ગયા અને 2 2 કેન્સલ કરી કાઢો તો શું જવાબ આવશે તો therefore EC² બરાબર E1C² પ્લસ E1C² આ થઈ જશે માઈનસ E1C². તો એક E1C² કેન્સલ તો EC² બરાબર શું મળ્યું E1C². તો therefore EC બરાબર E1C થાય અને E1C લખો કે E2C લખો તો એની કિંમત તો સીધી આપેલી છે તો EC બરાબર કેટલા થશે 9 × 10³ 9 × 10³ તો આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર C બિંદુ આગળનું આપણે મળી ગયું 9 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. ચલો આની દિશા કહેશો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ દેખાય છે તમને જમણી બાજુમાં જ દેખાય છે. એનો એરો જો જમણી તરફ જાય છે જમણી તરફ પણ એમ કહી શકાય કે Q1 અને Q2 જે બે વિદ્યુત ભારોને જોડતી રેખા છે Q1 Q2 ને વિદ્યુત ભારોને જોડતી રેખાને સમાંતર પણ જમણી બાજુ. તો દિશામાં આવું લખી શકીએ Q1 અને Q2 ને જોડતી રેખાને સમાંતર જમણી બાજુ. ક્લિયર? તો આવી રીતે આપણે એની દિશા બતાવી શકીએ અને અહીં આગળ દાખલો પૂરો કરીએ. તો આપણે દરેકે દરેક પોઈન્ટ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે દરેકે દરેક બિંદુ આગળ બે વિદ્યુત ભારોનું અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું પછી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધ્યું એવું A B અને C બધા માટે શોધી અને આપણે બધાની દિશાઓ પણ નક્કી કરી કાઢી. તો આ રીતે આપણે અહીંયા દાખલો પૂરો કરીએ છીએ. તો અહીંયા દાખલો પૂરો થાય છે.